પૂજ્ય રામરતનગીરી બાપુના આપણે પરચા બે ત્રણ બાકી છે. આમ તો ઘણા બધા છે, જો કે મેં વાત કરી એમ. પછી આપણે મિતભાઈને આપણે સાંભળીએ. આજે કોઈ વ્યક્તિને નહીં પણ રામરતનગીરી બાપુના ચેતનાને આજ સંભળાવવું છે સાહેબ. કે આમાં અમારા શબ્દો પાવન થાય, બોલવાનું મન જ થયા રાખે છે. કદાચ સામે ગમે એટલા વ્યક્તિ હોય તો ભલે, અને જેટલા બેઠા છો એટલા બધા ચેતનાને વંદન કરીને જેને કહેવાય બેઠા છો એટલે અમને બોલવાની મજા આવે છે. ફરમાઈશ છે એટલે હું કહી દઉં એક નાનકડી મને સપાખરાની. અમે કાયમને માટે ચારણો માને યાદ કરીએ છીએ, અને જાડેજા હાંખના રાજપૂતો આશાપુરા મઢ કાયમ માનતા હોય છે અને માને છે. જોત જળા હળા ખમ્મા ખમ્મા કચ્છના કાંગરા વાળી આશાપુરા દેવી જાસ પોરણી પ્રગટ માડી જુદો ખાંડા ખપો વાળી દેવી શુર રખ વાળી કરે માડી યસુરાયુ પરે જટ જોરાળી ઝપટ ઘર ગડાડા સિંધડો તાલ કસી યસી વાર કરે દૈતના શીશના માડી ધડ ઉડાડે આકાશ હુવા તડાક કરે ભેરવો ભડાકા લીએ બ્રહ્માંડ કડાક રંગ જામ જુદ રાસ લાગે વ્યોમ તેગ તાળી આશાપુરા પર તાળી સંગ જોગણી જબર રમે રાસ 9 લાખ માની ચંદ્રડી ચમકે કર કંકણ ખન કે પાય ઝંઝર જણ કે માડી તાલ તાક ધઈન તાક માની આગ ડાક વાગે દીપે દમક દમક ધૂપ ગીતડા ચકોર બોલે સુર સોહણાય રંગ જાડેજા ડાયરો દીએ અને ખમા ખમા આશાપુરા દૂધ દીકરા દેનારી વાગે ચોકમાં વધાય રાજુ વાયુના યાભમાં માડી વીજળી રાત્રિ કાલે દેવલે ઘાટ થાત ડુંગર ને ઘટ આદ આડ વિરાટ માં ધારણી મંગળારૂપ જાગતી પ્રચંડી ચંડી આશાપુરા મોટ શેષ નાગના દોરડા કર્યા અને કદાટના દિગપળા હિડોળે હિજાવી જાભ્યો અચમ દેવી હમ બાપ હિચકો જગાવે જોગ માયાને પારણે ઝુલે કોટેક બ્રહ્માંડ ઓમ રીમ 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 રણકાર્યું ડીમ ડીમ બજ ડાગ દેવી ભમાવે ભેળ્યું તાતો થંભી જાય બાણ મહાચંડીની ઈશારે ફરે કાંતનો ચાક ફણી ધારની ફુકારે મારી ઊંચાસ મોર ગાજે અને દોરી જાય જંતન માદ નજરું માઠુડા ગાડી જેને કહેવાય કે જો તો જળા હળા ખમા ખમા કચ્છના કાંગરા વાળી આશાપુરા દેવી યાસ પૂર્ણી પ્રગટ જેને કહેવાય કે સાહેબ આવું સાઉન્ડ હોય ને એટલે 3 કલાક બોલો ને તોય કેમ થાય 3 મિનિટ જ બોલ્યા છે. એવી મજા આવે હા બોલે. અશોક સાઉન્ડ ને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ. અને ગમે એટલું બોલો પણ બીજે દિવસે અસર ન થાય સાહેબ. આ સાઉન્ડ ની ઇફેક્ટ છે ભગતભાઈ, તેથી આપણે વાત થઈ હતી. પરમ વંદનીય પરમ પૂજ્ય બાપુની ચેતના હજી મારી ને આપની હારે છે સાહેબ. જે મારે હવે વાત કરવી છે આપને, જે કઈ સમય તો બહુ ઓછો છે, પણ મેં જે છેલ્લા 1 મહિનાથી જે પૂજ્ય બાપુના પરચા વહે જેને કહેવાય મને આનંદ આવી ગયો છે સાહેબ, મને મોજ આવી ગઈ. પોરાના પલ્લા છૂટ્યા છે, લખલે કર્યું છે, વાંચ કર્યું છે, પણ જે ઈ મજા આવી છે સાહેબ. મારે પરચા તો અગાઉ ઘણા બધા કહેવાતા આપને, પણ સમયને સંજોગે બધા જ કલાકારોને કોઈને અન્યાય ન થાય. નકર આ પૂજ્ય બાપુના રામરતનગીરી બાપુના પરચા તો સાહેબ ગમે એટલા બોલો ખૂટે જ નહીં. આહા, જ્યાં સુધી બાપુ અહીંયા હયાત હતા સાહેબ, બાપુનું જેને કેવા આજ શરીર મારી અને તમારી વચ્ચે દીધી હતું સાહેબ. 1 2 3 4 ને પણ પૂજ્ય બાપુએ સાહેબ અનેક પરચા આપ્યા છે. પૂજ્ય રામરતનગીરી બાપુની સમાધિ ચેતના ઉપર જ્યારે જેને કહેવાય ભગવાન શિવજી મહારાજનું આવું મોટું મંદિર થાય સાહેબ, ઈ શક્તિ કેટલી હશે પૂજ્ય બાપુની, એનું તપ કેટલું હશે. પાચવડાની માલમાં તમે આજ જાઓ, જેને કહેવાય કે એક એક ઝાડના પાંદડા ઉપર જેને કહેવાય મારે તમને ભક્તિની શક્તિ દેખાય બાપુની સાહેબ. આજની તારીખમાં પૂજ્ય બાપુ આ લીમડી છોટા કાશી ગણાતા લીમડીની માલિપા ઘણા દિવસ બફૈયા હનુમાનજી મહારાજની આ ધારાની માલિપા રહ્યા છે. અને આઈના જે સેવક ગણ છે સાહેબ, સેવક ગણને નહીં જનની જણ તો ભગત જણજે કા દાતા ને કા શૂર, પણ નહીતર રેજે વાંદણી પણ મત ગુમાવીશ નો સાહેબ.
એક એક જેને કહેવાય કે જે ભક્તો છે એ બાપુના જેને કહેવાય કે સાહેબ પૈડા બોલ જીલા છે ઓ સાહેબ. એક એક ભક્તોએ, એક એક શિષ્યોએ બાપુએ કીધું એમ કર્યું છે સાહેબ. એનું પરિણામ એમના જીવનમાં દેખાય છે સાહેબ. તમે જોજો આવી ચેતના સાહેબ બહુ મને ને આપને ઓછી મળે. જેને કહેવાય કે આવા જ્યારે સંત મળતા હોય, આ સંતના સાનિધ્યમાં જ્યારે રહેવાનું થાય, અને હું તો એમ કહું છું સાહેબ, બાપુ પૂજ્ય રામરતનગીરી બાપુ 65 વર્ષ પાચોડા રહ્યા, પણ છેલ્લા જેને કહેવાય કે બાપુએ દેહ છોડ્યો, અને એ પેલા અહીંયા જે રહ્યા સાહેબ, આ ધરતીને કાશી કરી નાખ્યું સાહેબ. શું રામરતનગીરી બાપુના જેને કહેવાય આશીર્વાદ લેવામાં બધા ભક્તો ગણો સાહેબ. આજ પૂજ્ય બાપુના રામરતનગીરી બાપુના જે શિષ્યો છે એ એટલા બધા તલ્લીન છે કે કદાચ એ શિષ્યોને જો હું તમે સાહેબ નમીએ ને તોય મારું ને તમારું ભલું થાય સાહેબ. પૂજ્ય બાપુને જેને કહેવાય અલૌકિક જે વાતું છે, એમની સમાધિ ચેતના ઉપર ભગવાન શિવજીનું આવું મંદિર સાહેબ. શાસ્ત્રો અને પુરાણો એવું કહે છે સાહેબ, ભગવાન શિવજીના મંદિરમાં જેને 100 થી માંડીને જેને જેટલી શક્તિ હોય એટલે જો અર્પણ કર્યા હોય ને તો એના પુણ્યનો કોઈ પાર નથી સાહેબ. શિવનું મંદિર જ્યાં થતું હોય સાહેબ, તમારું જેટલું દેવાય ને એટલું દેજો. ભગવાન લખી રાખજો સાહેબ તમારે. હું તો એમ કહું છું કે પહેલાના જે સ્ટેટ મહારાજા જે શિવના મંદિર બંધાવતા ને સાહેબ, જે માણસ શિવનું મંદિર બંધાવે ને એને બીજો જન્મ નો લેવો પડે હો સાહેબ. હું નહીં, મારા ઘરનું નહીં, પણ શાસ્ત્રો પુરાણો એવું કહે છે સાહેબ, એને બીજો જન્મ નો લેવો પડે સાહેબ. જેને જેને દીધું હોય ને અનેક ઘણું પુણ્ય મળે છે. ઈ દિવ્ય ચેતના ઉપર, ઈ સમાધિ ઉપર રામરતનગીરી બાપુના જેને કહેવાય કે આવા મોટા શિવના મંદિર બંધાણા છે સાહેબ. જે સેવક ગણો બંધાવ્યા છે, જે સેવક ગણો એમાં તન મને ધન જેને કહેવાય અર્પણ કર્યું છે. પૂજ્ય બાપુ એમની ઉપર ખૂબ રાજી છે સાહેબ. આહા, પણ મેં અગાઉ આપને વાત કરી એમ જેમ પાચોડા અમે ગયા, હવે સાંભળજો સાહેબ, હવે મજા છે. પાચોડાના નારણભાઈ એક વખત આશ્રમમાં જેને કહેવાય કામ કરતા હતા. નારણભાઈ રબારી અને બાપુએ કીધું કે હે નારાયણ, હે નારાયણ આય બાપ. જેને કહેવાય કે નારાયણભાઈ કામ કરતા 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 પૂજ્ય બાપુ પાસે, હા બાપા હુકમ કરો. બાપુને હુકમ કરવાનું કીધું ને બાપુએ કીધું કે નારાયણ, મેં ધ્યાન જોગમાં જોઈ લીધું છે, તું 7 ગોદડા પાથર, 7 જેને કહેવાય 7 વ્યક્તિઓની તું સર સંભાળ કર. હજી તારા ગામ પાચવડાથી 7 સંતો આવી રહ્યા છે. એટલે નારાયણભાઈ રબારીને એવું કે પૂજ્ય બાપુ કે છે એટલે એમાં શંકાને સ્થાન નથી સાહેબ. આટલો બધો પાચવડાના માણસોને વિશ્વાસ. નારાયણભાઈ રબારીએ 7 ગોદડા સંત કુટીરની માલિપા મૂક્યા છે, 7 લોટા મૂક્યા છે, 7 વાસણો મૂક્યા છે. સંતોની સરભરા કરવા જેને કહેવાય કે નારાયણભાઈએ તમામ વસ્તુ મૂકી દીધી છે સાહેબ. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ થઈ સાહેબ, એક એક ને પગે લાગો ને મારા તમારા પાપ ધોવાય એવા ટૂંક સમયમાં અડધી કલાકમાં સાહેબ એવા સંતો આવી ગયા છે. વિચાર કરો સાહેબ. બાપુએ કીધું પાછું રામરતનગીરી બાપુએ કે નારાયણ, મારા ધ્યાન જોગમાં મેં જોયું છે તારા ગામની મારીમાંથી નીકળે છે સાહેબ. ધીરે 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 પૂજ્ય બાપુ જેમને ભોજન કરાવે છે ને ભોજન કરાવ્યા પછી રાતે કુટિયા બંધ કરી એમાં 2 સાધુ હતા ને સાહેબ. આ બધા પરચા અલૌકિક છે હો સાહેબ. 2 સાધુ પૂજ્ય રામરતનગીરી બાપુ પાસે ગયા અને ધીરે 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 વાતો કરતા હતા. બાપુ वो चले गए, वो संत चले गए, ये भी चले गए और हम भी अभी इधर ये. એટલે બાપુએ ધીરે કરીને કીધું ધીરે ધીરે બોલ, ये सब संसारी सुन लेगा. અને જેને કહેવાય કે નારાયણભાઈ સાંભળતા હતા હો સાહેબ. આ સનાતન સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ. આમાં કોઈ કપોલ કલ્પના નથી, કોઈ અતિશયોક્તિની વાત નથી સાહેબ. અને જેને કહેવાય કે બાપુ એમ કીધું ધીરે ધીરે બોલીએ સંત ની વાતું છે, આ સંસારી બધા સાંભળી જાહે. અને સાહેબ હવે એક એવી ઘટના જેને કહેવાય
કે લાખાભાઈ અને વાલાભાઈ આ સાંભળવા જેવી બાબત છે. આ સંત કરી શકે, સંત સિવાય બીજા કોઈ ન કરી શકે સાહેબ. કેવી વાત. લાખાભાઈ અને વાલાભાઈ અને પૂજ્ય બાપુ રામરતનગીરી બાપુ એ બાજુમાં હોકળો છે સાહેબ. એ હોકળા બરોબર છે ને કહેવાય સ્નાન માટે ગયા છે. ત્રણે સ્નાન કર્યું. બાપુને થોડીક વાર લાગી. આ બે મિત્રોએ પેલા સ્નાન કરી લીધું અને સ્નાન કરી લીધા પછી અડધી કલાક, પોણી કલાક, કલાક, હવા કલાક, 1.5 કલાક આમ જ્યાં જેને કહેવાય ધીરે 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 સમય જવા માંડાનો ત્યારે વાલાભાઈને એવું થયું કે હજી પૂજ્ય રામરતનગીરી બાપુ હજી આવ્યા કા નહીં. લાય હું જરાક જોઈ લઉં કે મારા રામરતનગીરી બાપુ હજી આવ્યા કા નહીં. વાલાભાઈ પાછા જેને કહેવાય ધીરે 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 ડગલા માંડતા પૂજ્ય બાપુનું ખબર લેવા કે બાપુ કેમ ન આવ્યા હજી રામરતનગીરી બાપુ. અને તે દિવસે સાહેબ જ્યારે વાલાભાઈ એ જે જોવા ગયા અને બાપુ સ્નાન કરતા હતા સાહેબ આવા સંતોષ જેને કહેવાય આ નોળ કર્મ સાંભળજો, સાંભળવા જેવી બાબત છે. નોળ કર્મ કરી શકે કે જેને કહેવાય પોતાના આતરનો ઢગલો કરી અને જેને કહેવાય એક કપડું ધોવે ને એમ પૂજ્ય રામરતનગીરી બાપુ એ આતરને જેને કહેવાય ધોતા હતા અને એને નોળ કર્મ કહેવાય સાહેબ. આ માત્ર ને માત્ર સંત કરી શકે. આ કોઈ વૈજ્ઞાનિક ન કરી શકે, આ કોઈ ડોક્ટરો ન કરી શકે, આ કોઈ જાદુગર ન કરી શકે સાહેબ. માત્ર ને માત્ર આવી ચેતના હોય ને સાહેબ પૂજ્ય રામરતનગીરી બાપુ જેવી ચેતના જ જેને કહેવાય કે આમાં કરી શકે અને કરતા હતા. અને તેથી લાખાભાઈને કીધું, વાલાભાઈને કીધું કે લાખા જ્યાં સુધી તું જીવને ત્યાં સુધી આ પાચવડાના મારા માણસોને તું કહેતો નહીં બાપ કે બાપુ આ નોળ કર્મ કરતા હતા, વાત કરતા હતા જેને કહેવાય. તેથી લાખાભાઈ આ પગમાં પડી ગયા. બાપ આ સંતના જેને કહેવાય કોઈ દિવસ શરણ મુકાય નહીં અને જ્યાં સુધી જેને કહેવાય કે રહ્યા ત્યાં સુધી એમને પૂજ્ય બાપુએ જે કીધું એ કાયમને માટે એ લાખાભાઈ અને વાલાભાઈએ કર્યું છે. અમુક અમુક માણસો તો સાહેબ આ ચેતનાને ઓળખી ગયા હતા અને જેને ઓળખા છે ને એ ન્યાલ થઈ ગયા છે. એમાં આ જેને કહેવાય પૂજ્ય બાપુ પાસે એક પરિવાર ઘણા વર્ષોથી સેવા કરવા આવે. રોજ સવારે આવે, સાંજે જાય, સાંજે આવે, સવારે જાય. એમાં બે વ્યક્તિ ગગજીભાઈ અને છગનભાઈ સેવા કરવા આવે. સેવા કરવા આવે એટલે છગનભાઈ જે હતા એને સાહેબ ચિત્તળ નામનું એક જેને કહેવાય જંતુ કર્યું. એટલે એરો જેવું આવે. ચિત્તળ એટલે જંતુ કે જે ચિત્તળ કરડે એટલે સાહેબ કદાચ એરોમાંથી માણસ બચી શકે પણ આ ચિત્તળમાંથી ન બચી શકે સાહેબ. માણસ લાલ કંચન લીલો કંચન જેવો થઈ જાય, એને વોમિટિંગ થાય, એને કોઈ કંટ્રોલ ન રહે શરીરનું, આવી હાલત થઈ જાય. અને જેને કહેવાય કે આવી હાલત ચિત્તળ કરી શકે છે. પણ બાપુ પાસે બીજા જે ભગત હતા ને જઈને કીધું કે બાપુ છગન ભગતને ચિત્તળ કર્યું છે એમ. તો કે હા લાય મારી પાસે. પૂજ્ય રામરતનગીરી બાપુ પાસે ચિત્તળ કર્યું એ છગન ભગતને લઈને આવ્યા. સાહેબ કાઈ નહીં આ ઓલિયા પીરે રામરતનગીરી બાપુએ શું હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી બાપ અડગ હૃદય શુદ્ધ બજરંગ નું ઉધા સુણો અમે કૃપાવંત કૃપા કરી કષ્ટ કાપો કઠણ કરો હોય તો એને દૂર કરી અવિતળ દાસ ને સુખ આપો પ્રબળ તો પિયાથી પીડે નહીં પનોતી પીડે નહીં પનોતી તમારો મહિમા તેવલી કેવો અરે દેવ મેં તું સમને કોઈ દેખ્યો જતી મેં શું તું સમને કોઈ જેવો એકી ઠેકતી સમંદર ઓળંગી પટાલા પલબા લંક જારી ઈ શક્તિ થી હે અંજની નંદન બાપ વિપટ તાળો મારી એક અભિષેમાં દ્રોણાચલ ઉખેડ્યો અખંડ તો ભજતા શક્તિ એવી ઈ જોતા હે હનુમાનજી અમારું કષ્ટ ઉખાડતા બાપ તમારે વાર કેટલી જેને કહેવાય કે આમ જા રામરતનગીરી બાપુ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને જેને કહેવાય ધૂણીની જે ભભૂતિ હતી ને સાહેબ માત્ર ને માત્ર પાણી હારે ઘોળીને આપી દીધી સાહેબ. બીજે દિવસે છગનભાઈ એમ નામ હે. આજ તમે પાચવડા જાશો તો પાચવડા જેને કહેવાય તમે આ બધા જે પ્રસંગો કહું છું સાહેબ પૂછજો કે આવું થયું છે. હા છેલ્લા પૂજ્ય બાપુ રામરતનગીરી બાપુના તો અનેક પ્રસંગો પણ જેને કહેવાય છેલ્લો એવો પ્રસંગ છે સાહેબ કે બાપુની ઈ દિવ્ય શક્તિને ખબર પડી જાતી કે સાહેબ સામે મારીને તમારી સામે જમના જીવો જીવને કહેવાય ફરે છે, જમરાજાના માણસો ફરે છે. પૂજ્ય બાપુને પહેલા ખબર પડી જાય. ગોકળ નામનો વ્યક્તિ પાચવડાની માલિપા આજની તારીખમાં છે, હયાત છે સાહેબ. ઈ ગોકળ ગામનો માણસો વ્યક્તિ આરતી કરવા રોજ પાછો આવે, આરતી કરીને પાછો ગામમાં વ્યો જાય. પણ તેદી
ઈ ગોકળ નામના વિહાભાઈ નામના વ્યક્તિને એવું કીધું કે ભાઈ વિહાભાઈ, આજ તારે ગામમાં જવાનું નથી, તારે અહીં રોકાઈ જવાનું છે. કે ના બાપુ મારે જવું પડશે. કે નહીં, હું તને ના પાડું છું બેટા, તારે ગામમાં નથી જવાનું. રામરતનગીરી બાપુએ ના પાડી. બાપુ કેમ? આજ સવાર સુધીમાં તારા ગામમાં કોઈનું મૃત્યુ થવાનું છે. હે વિચાર તો કરો સાહેબ, શું સંતની તાકાત છે. જ્યારે જ્યારે મેં આ પરચા સાંભળ્યા છે સાહેબ, મારા રૂવાડા કાયમની માથે બેઠા થઈ ગયા છે. જ્યારે જ્યારે સાંભળ્યા છે ત્યારે હે કે આજ તારા ગામમાં કોઈનું મૃત્યુ થવાનું છે. સાહેબ આના પગમાંથી પાણી નીકળી ગયા, પગ ઢીલા પડી ગયા વિહાભાઈના. વિહાભાઈએ કીધું એટલે બાપુ પર અટૂટ શ્રદ્ધા. પાચવડાના માણસોને જેને શ્રદ્ધા છે સાહેબ, એને તો કોઈ શંકાને સ્થાન નથી સાહેબ. એટલે વિહાભાઈ આ રોકાઈ ગયા છે કે આજ મારે હવે ગામમાં નથી જવું. પણ હવારે બરોબર પડી છે, સૂર્યનારાયણ જેને કહેવાય પેલા કિરણો કાઢ્યા છે, ધીરે 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 પક્ષીઓ બોલવા માંડ્યા છે. આરતી થઈ ચા પાણી પીધા અને પછી ગામમાં જેને કહેવાય કે વિહાભાઈ ગયા. અને સાંભળજો, એક બેન પોતાના પેટ ભરતા દીકરાને મૂકી અને જેને કૂવો પૂર્યો છે સાહેબ, એક બેન ગુજરી ગયા. હે વિચાર તો કરો સાહેબ. બાપુને અગાઉ ખબર પડી ગઈ હતી. આજ જમના માણસો પાચવડાની માથે જેને કહેવાય ફરે છે, બાપુને અગાઉ ખબર પડી જાય કે જમના માણસો ફરે છે, આજ તારે નથી જવાનું. અને હવારની માલિપા જેને કહેવાય કે ઈ વિહાભાઈને ખબર પડી ગઈ કે આજ કોઈ બેને કૂવો પીર્યો છે. સાહેબ શબ્દની યાદ રાખજો કે 200 માણસો કામે લાગ્યા તે દિવસે. 2, 5, 15, 25 નહીં, કુવા, ખેતરો, વાયવો, જેને કહેવાય ડુંગરા, ખળેલા, ઝાડવા બધું જોઈ નાખ્યું. પણ જેને કહેવાય કે ઈ બાઈનો દેહ ક્યાંય મળે નહીં, બાઈનો પતો હતો મળે નહીં. અને છેલ્લે થાકી અને આ રામરતનગીરી બાપુ જેવા ઓલિયા પીર પાસે ગામના માણસો આવ્યા અને કીધું કે બાપુ આજે રાતે અમારી કોઈ બાઈ છે ને ઈ ગામમાંથી વહી ગઈ છે અને કોઈ મળતી નથી, હતો પોતો નથી. અને બાપુએ તેની આંખ બંધ કરી. હો સાહેબ, રામરતનગીરી બાપુએ આંખ બંધ કરી અને પોતાને જેને કહેવાય ધ્યાન જોગમાં જોયું. બેટા હવે તમે ક્યાંય જાતા નહીં, તમારા ગામમાં ઓતરાદી બાજુ 3 કુવા છે. તો કે હા છે બાપુ. સાંભળજો સાહેબ, 3 ઓતરાદી બાજુ જે કુવા છે ને, એ 3 કુવામાં પહેલો જે મોટો કુવો રહ્યો ને, એમાં આ દીકરીની લાશ પડી છે સાહેબ, એમાંથી કાઢેલી. વિચાર તો કરો સાહેબ, શું સંત છે. અને બધા જ કે બાપુ અમે ઈ કુવો જોયો, પણ નહીં, પાછા તમે જાઓ. પણ તેદી જેને કહેવાય કે રામરતનગીરી બાપુના કહેવાથી પાછા ગયા અને ઈ બેનની મૃતદેહ સાહેબ ઈ કુવામાં હતો. સાહેબ પૂજ્ય બાપુને જેને કહેવાય પહેલા ખબર પડી જાય. હે પૂનમનો ભંડારો હોય, હનુમાન જયંતિ હોય, કેરીનો રહ જેને કહેવાય આ સાહેબ કેટલા મારે પરસા કહી શકું સાહેબ પૂજ્ય રામરતનગીરી બાપુના. હે કે ગુરુ પૂનમ હોય, હનુમાનજી મહારાજનો ભંડારો હોય, અને જેને કહેવાય કદાચ માણસો વધી ગયા હોય, અડધી ડેલો હોય, સેવકગણ જેને કહેવાય બાપુ પાસે જેને કહે બાપુ હવે રસ બહુ ઓછો છે. અરે ભલા માણાને ખવરાય કરો, નો ખૂટે. અને બાપુ તેદી ગમચો માથે આ સત્ય જનારો આમાં માણસો બેઠા છે, આમાં જેને આ બધા પરચા જોયા ને એ આમાં બેઠા છે સાહેબ. એ બધી ભૈરી વાદળીઓ જેને કહેવાય સાહેબ, એ અલૌકિક એ સંત છે. અને આમ ગમચો ફેરીને હનુમાનજી મહારાજનું નામ લઈને સાહેબ ગમે એટલા માણસો ગાંઠિયા ખાય, રસ ખાય સાહેબ, ક્યારે ખૂટતું નહીં. અને જેટલું બધાય માણસો જમી લીધા, પ્રસાદ લઈ લીધા પછી જેને કહેવાય કે ઈ એમ નામ જેટલું વાસણમાં ભરેલું હોય ને એટલું એમ નામ હોય સાહેબ. હે ગમે એટલું હોય, આવો કોઈ દિવસ ખૂટતું નહીં. અને છેલ્લે જેને કહેવાય કે વધારે વાત નહીં કરતા, મને જે પ્રસંગ જે ગમે છે સાહેબ, પૂજ્ય બાપુ પાચવડા આવ્યા પછી, પાચવડા છોડ્યા પછી લીમડી પધાર્યા જ્યારે, ત્યારે બીમાર પડ્યા. સાંભળવા જેવો છો સાહેબ. પૂજ્ય બાપુ બીમાર જ્યારે પડ્યા અને બાપુ બધા જ સેવકગણને બોલાવ્યા, બધા અહીંયા આવ્યા સાહેબ. બાપુનો પડ્યો બોલ જેને કહેવાય જીલતા હતા સાહેબ. આવા સેવકોને લાખ લાખ વંદન છે સાહેબ. જી બાપુ હુકમ કરો.
કે હું મારા ગુરુની દવા લેવા જાતો તો તમે તમારા ગુરુની દવા લેવા જાશો? સાહેબ સેવકગણ બધા જ મને નામની ના પાડી છે એટલું બોલતો નથી, બધા જ જેને કહેવાય સેવકગણો અહીંયાથી છે હરિદ્વાર ગયા. હવે સાંભળજો સાહેબ, આ બહુ સાંભળવા જેવો પ્રસંગ છે. શું બાપુની સાહેબ શક્તિ હશે. હરિદ્વાર જેને કહેવાય બાપુની દવા લેવા માટે ગયા. ત્યાં જેને કહેવાય કે એક જોગેશ્વર બાપુ એમના ગુરુની અહીંયા દવા લેવા જતા હતા. કાલી કમલી વાળો આશ્રમ એ કીધું નહોતું અહીંયા એમના મળ્યો બહુ મોટો પ્રસંગ છે આ. પણ મારા પ્રસંગને ટૂંકાવતા કાલી કમલી વાળા આશ્રમમાં નામ યાદ આવ્યું જોગેશ્વર બાપુ. એટલે કોઈ સેવક ગણે પૂછ્યું કે આ જોગેશ્વર બાપુ પૂજ્ય બાપુની દવા લેવા અહીંયા મારે આવતા. ત્યારે અહીંયા આશ્રમના માણસોએ એવું કીધું કે આ જોગેશ્વર બાપુની તસવીર છે એ જોગેશ્વર બાપુની ખુદની છે અને એમને દેહે મૂકે 160 વર્ષ થયા છે. સાહેબ વિચાર તો કરો. હે આ રામ રતનગીરી બાપુ સાહેબ. આ પ્રસંગ બહુ મને ભગીરથભાઈ જ્યારે વર્ણવ્યો ત્યારે સાહેબ અદ્ભુત હતો સાહેબ. આ પ્રસંગનો કોઈ પાર ન પાવે સાહેબ. આવા તો એક નહીં અનેક પ્રસંગો ભગવાન ભોળાનાથ ને હનુમાનજી મહારાજ ને એમના જેને કહેવાય માને, કદાચ હું એમ માનું છું કે હનુમાનજી મહારાજ હારે અને ભોળાનાથ હારે પૂજ્ય રામ રતનગીરી બાપુનો તાર છે. જેમ અનુભાઈ હમણાં બોલી ગયા ને કે સાહેબ હનુમાનજી ખુદ અવતાર્યા છે સાહેબ. આવા સંતો સાહેબ મને તમને બહુ ઓછા દર્શન દે અને છેલ્લે ઘણી બધી વાતો છે પણ છતાંય એક દેવાંશ નામનો માનો બાળક સાંભળજો સાહેબ. દેવાંશ નામનું બાળક વર્ષો પહેલા 15-20 વર્ષ પહેલા અહીંયા આવેલું બાપુભાઈ અહીંયા હનુમાનજી મહારાજના મંદિરે પફૈયા. અને એની આંખ ની જે આ આંખ આવે ને બે કીકી એ બે ભેગી હતી હો સાહેબ, કાયદેસર ભેગી હતી. 5 ફૂટ જોવું હોય ને તો જોઈ નહોતો શકતો એ દેવાંશ નામનો બાળક. અને તેદી બાપુના હાથમાં બાપુએ માથે હાથ મૂક્યો અને એને ખોળામાં બેહાડ્યો. સાહેબ પૂજ્ય બાપુએ એટલા આશીર્વચન આપ્યા કે આને 3 વાર ચશ્મા બદલાવા પડશે સાહેબ. અને આંખ હનુમાનજી મહારાજ પફૈયા હનુમાનજી મહારાજ હારી કરી દે સાહેબ. ધીરે 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 બાળક મોટો થતો ગયો અને 1 વાર 2 વાર 3 વાર જેને ચશ્મા બદલાવ્યા. અને આજ એ બાળક કદાચ અહીંયા હયાત છે. ક્યાં ગયો દેવાશ સાહેબ? અત્યારે 4 વ્હીલ ચલાવે છે સાહેબ. આજની તારીખમાં મોટરસાયકલ ચલાવે છે, 4 વ્હીલ ચલાવે છે. બાપુએ સાહેબ શું નથી દીધું સાહેબ? ધૂળીમાંથી માણસ સામો બેઠો હોય અને ગરમ ગરમ ચીપિયાથી જેને કહેવાય કે કોલસા કાકરા કાઢે અને પોતાની પાળી ઉપર અહીંયા મૂકે ધૂળાની અને ખામ કે ખાઈ લે અને ખાવાનું કે ને ત્યાં તો ફ્રીજમાંથી કાઢી હોય ને એવી સાહેબ દ્રાક્ષ બાપુ ખવડાવતા સાહેબ. શું બાપુની સાકાત છે સાહેબ. આ એકથી એક ચડિયાતા નાનભાઈને આ પ્રશ્ન બનાવેલો છે સાહેબ. નાનભાઈ રબારીના ઘણા બધા પ્રસંગો છે. જેમ જેમ પૂજ્ય બાપુના રામ રતનગીરી બાપુના જે આજે દિવ્ય ચેતના મંદિર ઉપર છે સાહેબ. જે માણસ આમાં કામ કર્યું હોય છે, જે સેવકે તન મન ધનથી આની અંદર કંઈક અર્પણ કર્યું હોય છે, આ મંદિરની પ્રતિષ્ઠાની અંદર જેને દિલથી જેને કહેવાય જોડાણા હશે ને જે માણસો સાહેબ, એનો બેડો 1 લાખ નહીં 1000% એનો બેડો પાર છે. લખી રાખજો સાહેબ, 1 નહીં 1000% સાહેબ. કાયમ આવી અને માત્ર આ ચેતના ઉપર તમે દર્શન કરશો ને, જે માણસ કરશે એનું જીવન સાહેબ ધન્ય થઈ જશે. આ રામ રતનગીરી બાપુના અદ્ભુત પરચા છે. પૂજ્ય બાપુના મેં વાત કરી એમ 3 નહીં પણ 300 પરચા કરીએ ને તોય ઓછા છે. વધારે વાત નહીં કરતા. કદાચ મારી કોઈ ક્ષતિ થતી હોય તો નાના ભાઈ તરીકે માફ કરજો. અને ઘણું બધું બોલવું છે પણ સમયની પાબંદી છે. હજી અમારે મિતભાઈ સોની લીમડીના જ છે, બહુ નાની ઉંમર છે પણ જેને કહેવાય સરસ્વતીની જેની માથે કૃપા હોય. ચતુરા કુમારી સરસ્વતી દયાવાન માતા દાતા સબ જ્ઞાન બારી વિદ્યા કો પ્રસારી હે વિના કરો ધારી સારી મયુર સવારી શોભે જ્ઞાન કલા વારી જ્ઞાન દાન વિદ્યા વારી હે પ્રાર્થના तुम्हारी भारी वेद में प्रथम वेद शेष ने महेश बाप
સ્તુતિ આપની ઉચારી હે કલ્યાણ કરનારી સદા શિવદાન સ્તુતિ કરે સહાય કરનારી માતુ સંકટ તો મિટારી હે બડે બડે સુખ તુમ દેવ હો તો વારી હે હાસ્યમંદ હાસ્યવારી હંસ में विहारी है सेत यंग सेत वारे कुंज को निवास वारी सरस्वती नाम वारी सहायक हमारी है बिना को बजाने वारी हरि को रिजाने वारी अरे प्यारे राग सारी काव्य को जन्म दे रहा सामंत की रिजी देवी सुंदर स्वभाव वाली મારી જીભ पे પધારી હે સરસ્વતી નામ મારી જીભ पे પધારી હે વધારે વાત નહીં કરતા કિશોરદાન ગઢવીના જય રામરદ્રેશ્વર મહાદેવ જય રામરદ્રેશ્વર મહાદેવ ક્ષતિ હોય તો માફ કરજો મળશું મેલે ખેલે મળશું ગામ ગયા જદી નહીં મળી જાય મેકરણ ધરતી ટંગ થી અને ભાઈ શ્રી મિતભાઈને હું વિનંતી કરું મારા બાપુ આવો મોજ આવે એવું ભજન લઈને આવે છે મિતભાઈ સોની લીમડી